દ્વારકાધીશ, તમારું બધાનું પાછું સ્વાગત છે આપણા નવા વ્લોગ્સમાં. તો આપણે હાલીને અત્યારે હર્ષદ માતાજીનું દર્શન કરીને હાલતા થઈ ગયા ને હવે લાંબા છે બપોરે જમવાનું છે. ધીમે ધીમે હાલતા થઈ ગયા. લાંબા કરતાં 4-5 કિલોમીટર છે ત્યાં બપોરના કરી રાત આપણે છે ને બપોર આયર સમાજે રહેવાના છે. તો બંને બાબતે આપણે બપોરે જમવાનું છે ત્યાં આવી ગયા છે દગડાઈમાં મંદિર. તો પેલા માતાજીનું દર્શન કરી લઈએ. તો આપણે બપોરનું જમીને નીકળી ગયા હતા. અત્યારે ચાય પી લીધો છે. હવે આપણે જઈએ છીએ ભોગાત રાત રોકાવા, જ્યાં આપણે રાત રોકાવાના છીએ. તો પાછળ હોટલ દેખાય, ત્યાં ફ્રેશ થઈ અને બસ હજી નીકળ્યા છે. હવે ભોગા સામે જ દેખાય છે, અંદાજે 4 કિલોમીટર રહી છે, ત્યાંની રાત રોકાવાનું છે. અને સવારે પાછા નીકળી આવું. કાલ છેલ્લો દિવસ, આજ 4થો દિવસ છે. તો ભોગાત ફૂગી અને પછી બતાવું કેવી રીતે હોવાનું હોય. સગવડ બહુ સારી હોય છે, જેને પણ માનતા કે હોય આવી શકે. પણ આમાં વિડીયોમાં હું એટલું બધી નથી બતાવતો, કારણ કે હું જ થાકેલો હોય તો કેમ ઉતારવા જાઉં બધું. એટલે જેટલી બનતી ટ્રાય કરું, જેટલું થાય એટલું. તો બન્યા રહેજો. ગયા છે ભોગત અને હવે જાય છે જ્યાં રાત રોકાવાની છે આયર સમાજે. તો આપણો આયર સમાજ છે એ આપણી પાછળ જ છે. તો મૂકી ગયા છે.